દેશના નાગરિકોનું નથી વિચારતો એ કેવી રીતે તમારું ભલું કરી શકે, કેવી રીતે વૈશ્વિક શાંતિ ફેલાવી શકે. પાકિસ્તાનનું આ પગલું એ પ્રકારનો પ્રયાસ લાગે છે કે જો ભારત કોઈ હુમલો કરે અને તેમાં પાકિસ્તાનનું વ્યૂહાત્મક પ્લાન નિષ્ફળ જાય તો પાકિસ્તાન વિશ્વ સમક્ષ રડતી અદાલતમાં પોતાનો પક્ષ રજૂ કરી શકે અને પોતાના નાગરિકો તથા સેના પાસેથી સહાનુભૂતિ મેળવી શકે, સિમ્પથી મેળવી શકે. આ સહાનુભૂતિ મેળવવા માટે તેણે આ પ્રકારનું પગલું ભર્યું. જોકે ભારતે આવું થવા ન દીધું અને પાકિસ્તાનનો આ ચહેરો ભારત ખૂબ સારી રીતે ઓળખી ગયો. ત્યારે ભારત અને પાકિસ્તાનની આ યુદ્ધ જેવી પરિસ્થિતિની વચ્ચે જ્યાં પાકિસ્તાન મૌની ખાઈ રહી છે, એક બાદ એક તમામ અપડેટ આપણે બતાવી રહ્યા છે. બિગ વોલ પર કેટલીક સ્ક્રીન પર આ વિગતો જુઓ. પાકિસ્તાનનો નિષ્ફળ હુમલો, પાકિસ્તાને ભારત પર 300 થી 400 ડ્રોન દ્વારા હુમલો કર્યો અને ભારતને રક્તરંજિત કરવાનો તેનો જે મનસૂબો હતો તે સફળ ન થયો. કારણ કે જ્યાં ભારત પાસે છે એર ડિફેન્સ સિસ્ટમ, આતંકિસ્તાનને લેહથી લઈને સિરક્રીક, કચ્છના સિરક્રીક સુધી જ્યાં હુમલો કર્યો હતો, આ પાકિસ્તાને આ પ્રકારનું ષડયંત્ર કર્યું કે ભારતને હવે વળતો જવાબ આપીશું, પણ એ ના થાય. કેવી રીતે? કારણ કે ભારત પાસે એ અત્યાધુનિક સિસ્ટમ છે. ત્યારે પાકિસ્તાને હુમલામાં તુર્કીના ડ્રોનનો પણ ઉપયોગ કર્યો. કારણ કે ચીનની જે મિસાઇલો હતી એ કબાડખાનું હતું, એ ખરાબ હતી અને યુદ્ધ કરવા માટે નીકળ્યું હતું પાકિસ્તાન, પણ ના થાય ત્યારે તુર્કીની પણ કેટલીક મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો. ભારતની એર ડિફેન્સ સિસ્ટમથી જાણકારી મેળવવા હુમલો કરવામાં આવ્યો અને એર ડિફેન્સ સિસ્ટમ સામે કોઈ તુર્કી હોય કે પછી ચીન હોય ના ચાલે. ડિફેન્સ સિસ્ટમની ખુફિયા જાણકારી મેળવવા માટે હુમલો કર્યો હતો કે કયા પ્રકારની એ એડવાન્સ ટેકનોલોજી ભારત પાસે છે જરા એ તો જાણીએ. પણ ન થઈ શક્યું એ શક્ય. ભારતે વળતા પ્રહારમાં પાકિસ્તાનના 4 સ્થળ પર હુમલો કર્યો. જુઓ અત્યારના જે આ સમાચાર જે મળી રહ્યા છે તે પ્રમાણે ભારતે વળતા પ્રહારમાં એ પાકિસ્તાનના 4 સિટી પર હુમલો કર્યો. અને કઈ કઈ સિટી છે તેની પણ આપણે વાત કરીએ. એ લાહોર, એ કરાચી, એ ઇસ્લામાબાદ, રાવલપિંડી, જ્યાં અલગ અલગ જગ્યા પર હુમલા કરવામાં આવ્યા અને ભારતે પાકિસ્તાની એક ડ્રોન એડી રડારને તબાહ કરી નાખી, નેસ્ત નાબૂદ કરી નાખી, ડિસ્ટ્રોય કરી નાખી કે નહીં ટકે તમારા આ બધા સાધનો, લઈ જાઓ આને પાછા. ભારતે પાકિસ્તાની ડ્રોન એડી જે રડાર છે તેને પણ તબાહ કરી નાખી અને આખા દેશમાં એક એ પણ મેસેજ ગયો છે કે ભાઈ હવે બહુ થયું, ભારત સામે ટકવાની આપણી કોઈ શક્યતા નથી, કોઈ જ સંભાવના નથી. ત્યારે પાકિસ્તાની આવામ જે છે તે પણ સમજી ગયા છે કે ભારતની સામે તમે યુદ્ધ ના લડો, યુદ્ધ જેવો માહોલ ઊભો ન કરો, કારણ કે આમાં નુકસાન ભારતનું નહીં, નુકસાન પાકિસ્તાનનું વધારે છે.